પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્મા વાલા ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 14મી તારીખ આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરું છું. અને ખાસ કરીને આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ આપણા બધા માટે સુખી જીવન જીવવા માટે, તંદુરસ્ત જીવન જીવવા માટે એક અદ્ભુત માર્ગ પ્રભુ બતાવે છે. એ માર્ગ અપનાવીએ અને સુખી જીવન જીવીએ અને આ તપ ઋતુ આપણા જીવનમાં એક સાર્થક ઋતુ અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરીએ. શાસ્ત્ર પાઠ સાંભળીએ. માથીનો ગ્રંથ 5મો અધ્યાય 20થી 27મી કલમ સુધી. ઈસુએ કહ્યું, હું તમને કહું છું, જ્યાં સુધી તમારું ધર્માચરણ શાસ્ત્રીઓ અને ફરોશીઓના ધર્માચરણ કરતાં ચડિયાતું નહીં હોય, ત્યાં સુધી તમે ઈશ્વરના રાજ્યમાં કોઈ પણ હિસાબે દાખલ થઈ શકવાના નથી. તમે જાણો છો કે તમારા પૂર્વજોને એમ કહેવામાં આવ્યું હતું કે ખૂન કરવું નહીં. જે ખૂન કરશે તેને અદાલતમાં જવાબ દેવો પડશે. પણ હું તમને કહું છું, જે કોઈ પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરશે તેણે અદાલતમાં જવાબ દેવો પડશે. અને જે કોઈ પોતાના ભાઈને ગાળ દેશે તેણે વડી અદાલતમાં જવાબ દેવો પડશે. તેમજ જે કોઈ પોતાના ભાઈનો તિરસ્કાર કરશે તે નરકના અગ્નિમાં પાત્ર ઠરશે. એટલે વેદી ઉપર નૈવેદ્ય ધરાવતા તને યાદ આવે કે તારા ભાઈને તારી સામે કંઈ ફરિયાદ છે, તો તારું વેદી આગળ જ રહેવા દઈ નીકળી પડજે. પહેલાં તારા ભાઈ સાથે સમાધાન કરજે અને ત્યાર પછી આવીને નૈવેદ્ય ધરાવજે. તારા સામાવાળા સાથે તમે બંને અદાલતના રસ્તે હો ત્યાં જ વેળાસર સમાધાન કરી લેજો. નહીં તો કદાચ તે તને ન્યાયાધીશ સોંપી દેશે અને ન્યાયાધીશ અમલદારને સોંપી દેશે અને તું જેલમાં પૂરાઈશ. અને યાદ રાખજે કે પૈયે પૈ ચૂકતા કર્યા વગર ત્યાંથી તારો કદી છુટકારો નહીં થાય. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તવાલા ભાઈએ બહેનો, ગુસ્સો આપણે બધા માટે એક સામાન્ય બાબત છે. પણ ગુસ્સો ક્યાં સુધી આપણને પહોંચાડશે આપણે વિચાર પણ કરતા ના હોય. પ્રભુ ઈસુ પોતે માથીના ગ્રંથમાં 5મો અધ્યાયમાં 17મી કલમમાં કહે છે, હું તો પૈગંબરોના વચનોના ઉચ્છેદ કરવા નહીં પણ પરિપૂર્તિ કરવા આવ્યો છું. ખૂન કરવું નહીં એ આજ્ઞા છે. પણ ખૂન ક્યાંથી શરૂ થાય આપણે જાણીએ છીએ. ખૂન એ પહેલાં તો એનું મૂળ પ્રભુ ઈસુ ઊંડાણ કે ખૂન દૂર કરવું નહીં એ તો કાર્ય છે, પણ શરૂઆત એનું મૂળ તો ગુસ્સામાં છે, વિચારમાં છે. વિચાર આવે છે અને ધીરે ધીરે વધારે ગુસ્સો આવે છે અને પછી આપણી નીંદ બગાડે છે. ગાળ બોલીએ છીએ, નિંદા કરીએ છીએ, અપમાન કરીએ છીએ. અલગ અલગ રીતે લોકોને આપણે ખૂન કરતા હોય. માત્ર ખૂન એ નહીં કે ઇંગ્લિશમાં કહેવાય કેરેક્ટર અસાસિનેશન, કોઈનું નામ બદનામ કરવાનું હોય, નિંદા કરવાનું હોય, ખોટી સાક્ષી પૂરવાનું હોય. આ રીતે આપણે સામાવાળા વ્યક્તિને આપણે ખૂન કરીએ છીએ. હા ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, તપ ઋતુ એક અદ્ભુત ઋતુ છે. ઈશ્વર સાથે સમાધાન અને બીજા સાથે સમાધાન કરવાના માટે છે. ઈશ્વર સાથે સમાધાન કરવાનું હોય તો આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ કહે છે, તારા ભાઈને કશું તારી સામે હોય, પહેલાં જઈને એની સાથે સમાધાન કરી દે. ત્યાર પછી તારે આહુતિ મૂકી દે. એની સાથે સમાધાન કર્યા પછી આહુતિ ચડાવવામાં આવજે. હોશિયાના ગ્રંથમાં 6ઠ્ઠી કલમમાં પ્રભુ પોતે કહે છે, હું તો પ્રેમ ઈચ્છું છું, નહીં કે બલિયો. ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, આપણા ઘરમાં ભાઈ વચ્ચે, બહેનો વચ્ચે, મા બાપ અને બાળકો વચ્ચે, સગાઓ વચ્ચે અને ઘણા બધા વચ્ચે કેટલો બધો ગુસ્સો છે, કેટલો બધો દુશ્મનાવટ છે, કેટલો બધો વિરોધ છે. અને એના લીધે એમની સાથે જે સંબંધ આપણે બગાડીએ છીએ કે એ લોકો આપણી સાથે સંબંધ બગાડે છે. આ તપ ઋતુ એ સમાધાન માટેનું ઋતુ છે, જીવન પલટો કરવા માટે ઋતુ છે.
સોરી કહેવા માટે ઋતુ છે. ઘણા બધાને સોરી કહેતા બહુ ભારે પડે છે, બહુ અઘરું લાગે છે. પણ સોરી કહેવાથી આપણે નબળા નહીં પડતા, સારી કહેવાથી આપણે શક્તિશાળી બનીએ છીએ. જ્યારે આપણે સોરી કહીએ, ભલે આપણી ભૂલ હોય, સામાવાળાની ભૂલ હોય, જ્યારે સોરી કહેવા માટે કેમ તૈયાર નથી? આપણામાં અહમ છે, અભિમાન છે, અહંકાર છે, એટલે આપણે સોરી કહેવા તૈયાર નથી. પણ સોરી કહેવા તૈયાર થઈએ ત્યારે આપણે ભૂલ પણ સ્વીકાર કરીએ કે સામાવાળાની પણ એને ભાન કરાવીએ. આવી રીતે આ ઋતુ એક અદ્ભુત ઋતુ બનાવી શકાય. સાથે સાથે કૃષ્ણવાલા ભાઈ બહેનો, ગુસ્સો એક એસિડ જેવું છે, ગુસ્સો એક તીર જેવું છે. ગુસ્સો શેનામાં રહે છે એમાં નુકસાન, જેના ઉપર નાખીએ છીએ નુકસાન, તીર જેના ઉપર ચલાવીએ છીએ નુકસાન. આવી રીતે કમ્પ્લીટ નુકસાન ઉપર નુકસાન અને કોણ સુધી પહોંચાડતું હોય અને વડી અદાલતમાં આપણે જવાબ દેવો પડશે. એટલે પ્રભુ આપણે તક આપે છે સમાધાન કરવા માટે, હૃદય પલટો કરવા માટે, સંબંધ સુધારવા માટેનું અદ્ભુત ઋતુ હોય. જે કોઈ હોય, આપણે ઘરમાં હોય, ઘણા બધા નાના હોય, મોટા હોય, યુવાનો હોય, યુવતી હોય, ઘરમાં ગુસ્સો એક ઉપર ગુસ્સો દૂર કરીએ. આ ઋતુ સફળ ઋતુ બનાવીએ, આ ઋતુ સાર્થક ઋતુ બનાવીએ. બીજા સાથે સમાધાન અને ઈશ્વર સાથે સમાધાન, અને એવી રીતે આપણા જીવનમાં આનંદ, સામાવાળાના જીવનમાં આનંદ, અને આપણે તંદુરસ્ત. જ્યારે ગુસ્સો આપણામાં રહે છે એનું પરિણામ આપણા શરીર ઉપર આવે છે, આપણે બીમાર થઈએ છીએ, નીંદ દૂર થઈ જાય છે. એટલે આ પ્રભુ ઈસુનો આ હાકલ, આ આમંત્રણ સ્વીકારી જે કંઈ હોય સમાધાન કરીએ અને બીજા સાથે આનંદપૂર્વક રહીએ. ઈશ્વર સાથે સમાધાન અને બીજા સાથે સમાધાન. એવી રીતે આ ઋતુ એક અદ્ભુત ઋતુ, એક સાર્થક ઋતુ, એક સફળ ઋતુ આપણે ચોક્કસ જરૂર બનાવી શકીએ. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજનું આ માનવ ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય દાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. ગોડ બ્લેસ યુ ઓલ.